કેસાજીએ મારી પાસે આવીને મને એવું જ કહેલું, મારા વિસ્તારમાં હું વચન આપીને આવ્યો છું, સામાન્ય સિંચાઈની પીવાના પાણીની સમસ્યા છે ત્યાં અમે જોવાના છે. ઉઘરાણી આપણી સાદી ભાષામાં કહીને મારું કામ અહીં ક્યાં પહોંચ્યું છું. તમે જે અહીંયા અમારા વિસ્તારમાં જે વચન આપ્યું છે રાજ્ય સરકાર સિંચાઈ વિભાગને પૂર્ણ કર્યું છે અને બાકી રહેશે પૂર્ણ કરશે. પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે પ્રાધાન્ય આપ્યું છે. પીવાના પાણી માટે આ વિસ્તારમાં જે સમસ્યાઓ છે ક્યાંક છે એને વહેલી તકે કઈ રીતે હલ કરી શકાય એના માટેનું પણ અમે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. ઉદયવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે વાત કરવી છે કે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલ મીઠા ગામે વગર સંકલન સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને મીઠા ગામે સમૂહ લગ્ન સર્જાયો. ત્યારે તે દરમિયાન કુંવરસિંહજી બાવળિયા, લવિંગજી ઠાકોર ધારાસભ્ય રાધનપુર, કેસાજી ચૌહાણ ધારાસભ્ય દિયોદર અને અમૃતજી ઠાકોર ધારાસભ્ય કાંકરેજ તે દરમિયાન હાજર રહ્યા. તે દરમિયાન કુંવરસિંહજી બાવળિયાએ સમાજને એક સંદેશો આપ્યો અને તેઓએ પણ સિંચાઈના પાણી બાબતે અને આ વિસ્તારને વર્ષોથી પીવાના પાણીને લઈને પીવાના પાણીની જે સમસ્યા છે આ પાણીની સમસ્યાને લઈ કુંવરસિંહજી બાવળિયાનું એક નિવેદન સામે આવ્યું અને કુંવરસિંહજી બાવળિયાએ ઠાકોર સમાજના જે સમૂહ લગ્ન દરમિયાન જે ઠાકોર સમાજ હતો તે ઠાકોર સમાજને સંબોધિત કરતા કુંવરસિંહજી બાવળિયાએ શું કહ્યું એ આવો જોઈએ આગળ. બોલે સદારામ બાપાની, ભારત માતા કી. આમાં વિસર્જીભાઈ અવાજ બહુ મૂંઝાઈ ગયા છે, કેમ છે અવાજ કેમ ધીમો આવો છે? બોલે ભારત માતા કી. સરસ, ધન્યવાદ. જય શ્રી ઓગણનાથજી સેવા ટ્રસ્ટ મીઠા આયોજિત ભાભર દિયોદર ઠાકોર સમાજ દ્વિતીય સમૂહ લગ્નના પ્રસંગે જેમાં 22 જેટલા વર કન્યા પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને જેને કહેવાય જેમને ભૂતકાળમાં સરકારમાં કામ કર્યું અને આજે જેઓને કામ લેવા માટે કામ કરાવવા માટે એમ કહીએ કે ખૂબ સૂઝ આવડત છે એવા આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય કેસાજીભાઈ, આમ તો અમારો ખૂબ જૂનો નાતો છે. પહેલી વખતે અપક્ષ તરીકે ચૂંટાઈને આવેલા એ વખતે હું ધારાસભ્ય હતો અને ત્યાર પછીથી લગભગ લગાતાર આ રાધનપુર વિસ્તાર જોવાનો મને પહેલી વખતે મોકો મળ્યો હોય ને તો અહીંયા બેઠેલા ભાઈ શ્રી લવિંગજીભાઈ એ વખતે રાધનપુરને વિસ્તાર કેવો છે તો હું ધારાસભ્ય હતો અને એમની ચૂંટણીઓ વખતે આ વિસ્તારમાં આવવાનું થયું. એવા રાધનપુર વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય લવિંગજીભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત એપીએમસીના વાપરના ચેરમેન ભાઈ શ્રી ભગાજીભાઈ ઠાકોર, આપણી વચ્ચે ખેમસિંહજીભાઈ વાઘેલા, ભગવાનજીભાઈ, નાગજીભાઈ, મંચ ઉપરના પૂજ્ય સૌ સંતો, આ ટ્રસ્ટના પ્રમુખ અને એમની આખી સમૂહ લગ્ન સમિતિના ટીમના સૌ સભ્યો, ભાઈ શ્રી અંથુજીભાઈ અને એની ટીમ, આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીગણના સભ્યો, સૌ આયોજક મિત્રો, સમાજના મંચ ઉપરના શ્રેષ્ઠીઓ આગેવાનો, જાનમાં આવેલા જાનૈયા માંડૈયા અને સૌ ઠાકોર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો, ભાઈઓ બહેનો અને જેમના માધ્યમથી આપણને બધાને મળવા માટેનો મોકો ઉપસ્થિત થયો છે એવા 22 જેટલા વર કન્યા
તેઓ શાસ્ત્રોક્ત વિધિથી ભૂદેવો લગ્ન ગ્રંથિ આ યુગલોને જોડવા માટેની વિધિ કરી રહ્યા છે. એવા 22 વરકન્યા અને ઉપસ્થિત સૌ પ્રેસ મીડિયાના મિત્રો, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આ દ્વિતીય સમૂહ લગ્ન જેમાં અહીંથી વાત થઈ તેમ કેશાજીભાઈ જેમણે આ વિસ્તારમાં સમૂહ લગ્નની શરૂઆત આ સમાજના શ્રેષ્ઠીઓએ આગેવાનોએ સમાજની ચિંતા કરીને શરૂઆત કરાવી અને એના પગલે બીજી વખત આ વિસ્તારમાં સમૂહ લગ્ન એનું આયોજન થયું છે. ત્યારે સૌ આયોજકો અને સમૂહ લગ્ન સમિતિના સૌ ભાઈઓને હું ખૂબ એમને શુભેચ્છા પાઠવું છું. સમાજમાં હંમેશા આવી સમિતિના માધ્યમથી શ્રેષ્ઠ કાર્યો થતા રહે, એમાં તમારા સૌનો, સમાજના સૌ આગેવાનો એમનો હંમેશા સહકાર રહે અને રહ્યો છે. એવા આયોજકોને હું સૌને શુભેચ્છા પાઠવું છું, એમને અભિનંદન આપું છું. સાથે આ સમૂહ લગ્નમાં જેમનો સહયોગ રહ્યો છે એવા સૌ સહયોગીઓ અને દાતાઓને પણ હું શુભેચ્છા પાઠવું છું, એમને અભિનંદન આપું છું. સાથે સાથે જે 22 જેટલા વરકન્યા આજે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એવા 22 નવયુગલોનું એમનું જીવન ખૂબ સમૃદ્ધ રહે, સ્વસ્થ રહે, જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે જે દાતાઓ છે અને જેમનો સહયોગ રહ્યો છે મને પણ હું ફરી શુભેચ્છા પાઠવું છું. કહેવાય છે કે મોર હંમેશા પીછાથી શોભે, એમાં સમૂહ લગ્ન સમિતિના બધા આયોજકો આવો કાર્યક્રમ તો કરે, પણ એમાં જ્યારે એનો સહયોગ હોય, સમાજના સૌ શ્રેષ્ઠીઓના આગેવાનો સહયોગ હોય અને સરસ મજાના આવા સમૂહ લગ્નનું આયોજન થતું હોય ત્યારે ફરી આ સમૂહ લગ્નમાં જેમનો સહયોગ રહ્યો છે દાતાઓ સૌને હું શુભેચ્છા પાઠવું છું. સમાજ શિક્ષિત બને, એક બને અને પોતાના હક અને અધિકારો માટે જાગૃત બને એ આવા મેળાવડાઓ મારફતે હંમેશા એને પ્રોત્સાહન અને મહત્વ મળતું હોય છે. અમને બરાબર ભૂતકાળ યાદ છે. મારા જાહેર જીવનમાં લગભગ 40 વર્ષ થવા આવ્યા. આ વિસ્તારમાંથી જે આગેવાનો જે આપણી વચ્ચે આ ઠાકોર સમાજના નથી એને બધાને પણ મારે યાદ કરવા જોઈએ. અમે એ બધા પાસેથી અને સૌરાષ્ટ્રમાં આપણા કોળી ઠાકોર સમાજના સમાજના જે શ્રેષ્ઠીઓ આગેવાનો હતા, જે આ બાજુથી લીલાધરભાઈ, શંકરજીભાઈ અને બધા, અને પહેલી બાજુથી કરમસિંહભાઈ અને પરસોત્તમભાઈ બધા ભેગા થઈને જે રીતે આખાએ ગુજરાતની અંદર આ સમાજની છાપ હતી અને એ વખતે મારા જાહેર જીવનની શરૂઆત અને એ દિવસો યાદ કરીને હું એટલે આપ સૌને કહેવા માગું છું કે મારી પાસે એ વડીલોના એ વખતનું જે કામ કરવાની પદ્ધતિ, આવડત અને સમાજને જે રીતે રાહ ચીંધાતો એ પગલે અમે ચાલીએ છીએ. એટલા માટે આજે પણ જાહેર જીવનમાં રહીને હંમેશા રાતનું રાયસરકારનું બેસે એટલે મન થાય કે જે સંસ્કારો છે એ હંમેશા જીવનમાં ગ્રહણ કરવા જેવા લઈને સ્વીકારીને એ પગલે ચાલીએ. આજે ઘણા બધા વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે મારે આ બધાને વિનંતી કરવી છે કે અમને કેશવજીભાઈ પણ કહ્યું, નવીનજીભાઈ પણ કહ્યું, સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો પણ હંમેશા કહેતા હોય છે કે સમાજને શિક્ષિત કરવા માટે, સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે, ખોટા રીત રિવાજો અને ખોટા ખર્ચાઓમાંથી બહાર લાવવા માટે આવી સમિતિઓના માધ્યમથી, આવા સમાજના સંગઠનોના માધ્યમથી હંમેશા કામ થતા રહે અને સમાજ આગામી દિવસમાં ખોટા ખર્ચમાંથી બહાર આવીને શિક્ષિત બને
સમૃદ્ધ બને અને સૌ સાથે મળીને સંગઠિત બને, પોતાના હક અને અધિકારો માટે જાગૃત બને, એટલી મારી પણ આપ સૌને વિનંતી છે. અહીંથી જે રીતે ભૂતકાળની વાત અહીંથી કેશવજીભાઈ કરી, દેશના વડાપ્રધાન જે અહીંયા આવ્યા છે એમણે પાણી અંગેની જાહેરાત કરી, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જે રીતે અમને બધાને કામ કરવા માટેની તક અને મોકો આપ્યો છે, અને એના જ ભાગરૂપે આજે કેશવજીએ મારી પાસે આવીને મને એવું જ કહેલું કે આ યોજના છે જળ સંપત્તિ વિભાગની યોજના, સિંચાઈની યોજના, મારે મારા વિસ્તારમાં હું વચન આપીને આવ્યો છું અને કરવાની છે. એની લગભગ એવું કહેવાય કે લગભગ એક અઠવાડિયું મારી પાસે ખાલી નહીં મૂક્યો કે એમના કામની ઉઘરાણી આપણી સાદી ભાષામાં ગઈ ને મારું કામ અહીં ક્યાં પહોંચ્યું. ગયા અઠવાડિયામાં અમે જે ટેન્ડરની મંજૂરી સહિત ટેન્ડર મંજૂર કર્યા ત્યારે પણ અમે એમને યાદ કરીને કીધું કે હવે તમે જાહેરાત કરી શકો છો. તમે જે એને તમારા વિસ્તારમાં જે વચન આપ્યું છે રાજ્ય સરકાર સિંચાઈ વિભાગને પૂર્ણ કર્યું છે અને બાકી રહેશે પૂર્ણ કરશે. એટલે આવતા દિવસોમાં ગઈકાલથી હું મહેસાણાના થોડોક વિસ્તાર એ બધું એટલા માટે યાદી નહીં કરું જે વિસ્તારમાં જ્યાં સિંચાઈની પીવાના પાણીની મુશ્કેલીઓ છે એવા વિસ્તારમાં ગઈકાલે સવારથી મેં મુલાકાત લીધી. બપોરના સમયે પણ અમે એવા વિસ્તારોની સંખેશ્વર સહિતની બાજુના બેચરાજી સહિતના જે વિસ્તારોમાં પીવાના સિંચાઈના પાણીની મુશ્કેલીઓ એની મુલાકાત લીધી. આજે આ વિસ્તારમાં પણ તમને બધાને આ સમૂહ લગ્ન સમિતિના આયોજકોએ મને આપ સૌના દર્શન કરવાનો મોકો આપ્યો બદલ એનો પણ આભાર માનું છું. બાકીની આ વિસ્તારમાં જે સિંચાઈ પીવાના પાણીની સમસ્યા છે ત્યાં અમે જવાના છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના સરકારે જે રીતે પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે પ્રાધાન્ય આપ્યું છે, પીવાના પાણી માટે આ વિસ્તારમાં જે સમસ્યાઓ છે ક્યાંક ક્યાંક છે એને વહેલી તકે કઈ રીતે હલ કરી શકાય એના માટેનું પણ અમે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. અને એ માટે અમે નવી યોજનાઓ, સુધારણાની યોજનાઓ બાકી છે ટૂંક સમયમાં મંજૂર કરવાના છે. અને પીવાના પાણી માટે પણ જે અમને અમારા એપીએમસીના ચેરમેનને વગેરે કહેતા હોય અમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, પણ ટૂંક સમયમાં એ નવી યોજના મંજૂર થતાં એમાંથી બહાર આવી શકે. વિશેષ નહીં કહેતા આપણે સૌ સાથે મળીને આવતા દિવસોમાં પણ મેં આપણે કહ્યું તેમ કે હજુ પણ આપણા હક અને અધિકારો માટે જાગૃત થઈને શિક્ષણની અને એની સાથે સાથે અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, દુબળી ગાય હોય અને પગાઓ વધારે હોય. એટલે આપણી આર્થિક ઉપાર્જન આવક ઓછી હોય પણ વ્યસનો અને અનેક પ્રકારના સમાજની અંદર કુરિવાજો હોય કે એને કારણે આપણે ખરેખર જે શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ અને એના બદલે બાકીના નાના મોટા વ્યસનોમાં અને જે ન કરવાના હોય એવા ખર્ચાઓ પાછળ આપણે વધારાનો ખર્ચ કરી નાખીએ અને જે રીતે આપણા દીકરા દીકરીઓને ભણવાને પોતાનું જીવન ઉજ્જવળ બને, સારું શિક્ષણ મેળવે અને ભવિષ્યમાં આ નવી આવનારી પેઢી શિક્ષિત બને એ પાછળ આપણે બધાએ બીજા બધા ખર્ચાઓ બંધ કરીને ઓછા કરીને એ તરફ આવતા દિવસોમાં આપણે બધાએ અત્યારે વળવાનો સમય બાકી ગયો છે. અને એ રીતે શિક્ષણ ક્ષેત્રમાં બધા સૌ સાથે મળીને જે કંઈ કરવાનું થતું એમાં સાથે મળીને કરીએ. તમે કોઈ વખત સૌરાષ્ટ્રમાં આવવાનું થાય તો હું પણ ત્યાં શિક્ષણ સંસ્થા ચલાવું છું. તમે જોવા આવજો, ત્યાં લગભગ 3,500 બાળકો અભ્યાસ કરે છે, મોટા ભાગના બક્ષી પંચના બાળકો. અને સારામાં સારું એ વિસ્તારમાં શિક્ષણ કઈ રીતે આપી શકાય એની ચિંતા અમારા વિસ્તારમાં કરીએ છીએ અને સૌરાષ્ટ્રમાં કરીએ છીએ. અહીંયા પણ અમારા જે શિક્ષણને લગતી કોઈ જરૂરિયાત હોય તો ચોક્કસ કહેજો. રાજ્ય સરકારની યોજનાઓમાંથી અને ક્યાંક સામાજિક રીતે મદદરૂપ થવા એવો પ્રયત્ન કરશે. આજના પ્રસંગે અમને બોલાવવાનો સન્માન બધા સૌ આયોજકોનો હું હૃદયથી આભાર માનું છું. આ નવ દંપતીઓ જો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એમનું જીવન ખૂબ સમૃદ્ધ રહે, સ્વસ્થ રહે
અને આરોગ્યમય રહે, સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને જીવનમાં આગળ વધે એમની શુભેચ્છા. જે સમૂહ લગ્નમાં જોડાવા માટે માતા પિતાએ જેને પ્રેરણા આપી છે એમને પણ હું અભિનંદન આપું છું. હજુ પણ વિશેષ સંખ્યામાં આ મોંઘવારીના કપડાકાળમાં વિશેષ સંખ્યામાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય એ માટે આપણે સૌ આપણા સમાજના લોકોએ આગળ આવવું જોઈએ. ઘરમાં એક પરિવારના એક દીકરા દીકરીનું લગ્ન હોય તો એકાદ મહિનાથી આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યાં થોડી ઘણી સગવડતા આપણી ભાષામાં કહીએ કરવા માટે દોડધામ કરતા હોઈએ છીએ. આ સમૂહ લગ્ન જે કરતા હોય છે એની ચિંતા એ સમિતિએ કરવાની રહે છે અને એ રીતે ખૂબ સારી રીતે આ સમૂહ લગ્ન સમિતિ આયોજન કરતા હોય છે. ત્યારે હજુ પણ સમૂહ લગ્નમાં વિશેષ જોડાય અને ઓછો ખર્ચ થાય એમાં આપણે વિશેષ સમાજના સૌ શ્રેષ્ઠી મળીને પ્રયત્નો કરવા જોઈએ. આજના પ્રેસિડેન્ટને બોલાવવા અમારું સન્માન કર્યું બદલ સમૂહ લગ્ન સમિતિના સૌ આયોજકોનો હું હૃદયથી આભાર માનું છું, શુભેચ્છા પાઠવું છું. મંચ ઉપરના સૌ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનોને હું વંદન કરું છું. તેમને આગામી દિવસમાં આપણે સૌ એક બની આપણા હક અને અધિકારો માટે જાગૃત બનીએ અને સામાજિક આવા કાર્યોમાં સૌ સાથે મળીને ચિંતા કરીએ એટલી જ વિનંતી સાથે ધન્યવાદ, આભાર. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી ફરી ધન્યવાદ, આભાર.